أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم બધી પ્રશંસા, બધી તારીફ, બધા વખાણો અલ્લાહના માટે છે કે જેની ન તો રહેમત પૂરી થાય છે ન તો તેની નિયમતોનો અનુક્રમ રોકાય છે. Sa miséricorde n'a point de fin et la continuité ou la succession de ses bienfaits n'ont point d'arrêt ou d'interruption. અને અગણિત બેહિસાબ ન ગણી શકાય ન હિસાબ થઈ શકે એટલા દુરૂદો સલામ અને સલાવાત થાય તેના બંદા અને રસૂલ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, ખિલકતમાં સૌથી અફઝલ, la meilleure des créatures, તેમજ તે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર ઔલાદ માસૂમ અહલ બેત અલૈહિમુસ્સલામ ઉપર આજ ગુરુવારની 20 માર્ચ 2014 20 માર્ચ 2014ની તારીખ આવી પહોંચી છે. કાલ શુક્રવારનો દિન રોઝે નવરોઝ છે. 21 માર્ચના નવરોઝની ઈદ મનાવવામાં આવે છે. તો તે શુભ તહેવાર આપણે સૌને મુબારક થાય તે દુઆની સાથ આપ સૌ ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનોને કહીએ છીએ ભલે પધાર્યા અને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. ખોજા ટીવી રેડિયો રેવિન્યોનની રાજધાની સેન્ડોનીથી જે પ્રસારિત થઈ રહ્યો છે તેના ઉપરથી અત્યારે આપ લોકો સમાચારોનું અવલોકન સાંભળી રહ્યા છો. ક્રીમે રાજકીય પરિસ્થિતિમાંથી લશ્કરી પરિસ્થિતિ ઉપર પહોંચ્યું છે. De la phase politique, Crimée passe à une phase militaire. જે લોકો રશિયાના નામનું દમ ભરી રહ્યા છે તેમની સાથે રશિયાના સિપાહીઓ મળીને હવે હુમલાઓ ઉપર ઉતર્યા છે. ગઈકાલ નૌકા સૈન્ય દરિયાઈ લશ્કરનો સરદાર કે જે યુક્રેન દેશ તરફથી પોતાની ફરજ ઉપર નિયુક્ત હતો, શેફ de la marine, તેમની ઓફિસનો ઘેરો ઘાલી તેમનો નીકળવાનો રસ્તો રોકી આપ્યો હતો. તેમને દબાણ કરી ત્યાંથી પકડીને કાઢ્યો અને પૂછપરછ કરવા માટે રોકી રાખ્યો છે. યુક્રેનના એવા બે લશ્કરી મથક de base militaire ઉપર હુમલાઓ કરી કબજામાં લઈ લીધા છે. યુક્રેનના સૈનિકોને ત્યાંથી બહાર કાઢી યુક્રેનનો વાવટો ફેંકીને રશિયાનો ધજા ચડાવ્યો છે કે જે હવામાં ઉડી રહ્યો છે. કિયેવ પાટનગરથી સંરક્ષણ પ્રધાન મિનિસ્ટર de la défense અને પ્રીમિયર મિનિસ્ટર વડાપ્રધાનના પહેલા નાયબ પ્રીમિયર વિસ પ્રીમિયર મિનિસ્ટર ક્રીમે જઈ રહ્યા હતા, પરંતુ ક્રીમેની સરકાર તેમને આવકાર આપ્યો નહીં અને ઉતરવા દીધા નહીં. યુક્રેનની સરકાર તેના સિપાહીઓને ક્રીમેથી ડગવાની મના કરી છે અને ત્યાં જ પગ ખોડીને બેસી રહે, અગર સ્વબચાવ માટે pour la défense હથિયારો ઉપાડવા પડે તો હથિયારોનો ઉપયોગ કરે એવો હુકમ મળ્યો છે. મોસ્કો અને પશ્ચિમી દેશો વચ્ચેના સંબંધોની દોરી વધુ ટાંટ બનતી જાય છે. આજે બ્રુસેલ ખાતે યુનિયન યુરોપિયનની પરિષદ મળવાની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા G7ના નેતાઓ અને યુનિયન યુરોપિયનના આગેવાનોને લાહે ખાતે આવતા અઠવાડિયે નોતર્યા છે કે યુક્રેનના બારામાં ચર્ચા કરવામાં આવે. અને ફ્રાન્સના મિનિસ્ટર des affaires étrangères વિદેશી પ્રધાન લોરાં ફાબ્યુસ જણાવ્યું છે કે જે બે વહાણો પારિસ મોસ્કોને વેચવા ચાહતો હતો કદાચ તે રોકી દેવામાં આવે અને મોસ્કોને આપવામાં નહીં આવે. હવે આપણે મલેશિયા એરલાઇન્સ વિશેની ચર્ચામાં આવીએ કે જે 8 માર્ચથી depuis 8 માર્ચ ગુમ થઈ ગયું છે. આ શનિવારે તેને 15 દિવસો થશે. લાપતા રહ્યું છે. કોઈ પ્રકારના સમાચાર નથી. આજ ઇન્ફોર્મેટિકનો જમાનો છે. મારું અને તમારું ઘર ક્યાં ગામમાં, ક્યાં કાંઠામાં અને ક્યાં રસ્તા ઉપર છે તે ખાનગી રહી શકતા નથી. જ્યારે કે ચાંદ અને સિતારાઓની કહાણી વાંચનાર આ માનવી, આ ઇન્સાન 239 239 પાસાજે મુસાફરોથી ભરેલું વિમાન ક્યાં ગુમ થઈ ગયું છે તેનાથી બેખબર છે. વિમાન ઉપર જેટલા પ્રવાસીઓ હતા તેમાંથી કોઈ એવો જણાતો નથી
કે કોઈ આતંકવાદી હોય, પ્લેનને બીજી જગ્યાએ મોડ્યું હોય, એવી શંકાથી બધા બહાર છે, કોઈ ટેરોરિસ્ટ નથી. વિમાન હાંકનારાઓ ઉપર વધુ પૂછપરછ અને તપાસ થઈ રહી છે, જ્યારે કે ખોવાઈ ગયેલા પ્રવાસીઓના કુટુંબીજનો, ફેમિલીના મેમ્બરોનો ક્રોધ વધતો જઈ રહ્યો છે. ઇન્ડિયાના દક્ષિણ દિશામાં ઓસુદ, સાઉથ ઇન્ડિયા, ભારત હિન્દી મહાસાગરની અંદર ઓશિયન ઇન્ડિયામાં એ દરિયાની અંદર એક ટાપુ છે દિયેગો ગાર્સિયા, જેનો વિસ્તાર ફક્ત 28 કિલોમીટર કારે, 28 કિલોમીટર કારે અને વસ્તી 4 થી 5 હજારની છે. ત્યાં અમેરિકાનું લશ્કરી મથક બાઝ મિલિટેર અમેરિકન રહ્યું છે. કદાચ તે તરફ આ પ્લેન જઈને ઉતર્યું હોય તેની તપાસ થઈ રહી છે. બધા અનુમાનો થઈ રહ્યા છે. ઓત્રીસના શહેર વિયેન ખાતે યુએસએ, એતાઝયુની અમેરિકા, ફ્રાન્સ, રોયોમ્યુની એટલે ઇંગ્લેન્ડ, આલ્માઇન, જર્મન, રશિયા અને ચાઇના, આ 6 દેશો સાથે ઈરાનનું ડેલિગેશન વાટાઘાટમાં ઉતર્યું છે અને અણુ કાર્યક્રમ, પ્રોગ્રામ, ન્યુક્લિયરના અંતિમ કરારોના સારા ચિહ્ન દેખાઈ રહ્યા છે, એવું ઈરાનના મિનિસ્ટર des Affaires étrangères, વિદેશી પ્રધાન મોહમ્મદ જવાદ ઝરીફ જણાવ્યું હતું. ઈરાન દેશના અધિકારો, એના હક, એના ધ્રુવાને માન આપવામાં આવશે તેનો ખ્યાલ કરીને કરારો રચવામાં આવશે. ઇઝરાયેલ અને સિરિયાના સરહદ ઉપર આવેલું ગોલાનના પહાડ ઉપર એવું કહેવાય છે કે સિરિયાનું લશ્કર બોમ્બ ધડાકો કરતાં 4 ઇઝરાયેલના સિપાહીઓને 4 સોલ્ડા ઇઝરાયેલિયન ને જખમી કરી આપ્યા, જેના બદલામાં આ દેશ રાતના સમયે સિરિયાના દળો ઉપર હુમલો કર્યો. એક વ્યક્તિ મારી ગઈ અને 7 માણસો જખમી થયા. સેત બ્લેસે 1967માં 1967ની સાલમાં અરબ ઇઝરાયેલ વચ્ચેની લડાઈ જંગ બાદ આ ગોલાનનો અમુક ભાગ ઇઝરાયેલના કબજામાં હતો અને 40 વર્ષોની અંદર depuis 40 ans આવો પહેલો હુમલો હતો જેવો ભયંકર હુમલો કદી થયો નથી. અમારા ઉપર જે ચડાઈ કરશે અમે તેના ઉપર ચડાઈ કરશું, એવું દેશના પ્રીમિયર મિનિસ્ટર, વડાપ્રધાન કહ્યું હતું. અને જેટલા હથિયારો દરિયાઈ, હવાઈ અથવા જમીન પરના રસ્તાથી વટાશે તેમને અમે પકડી લેશું, તેવું પણ વધુમાં તેણે જણાવ્યું હતું. આ હથિયારો લબનાનના હઝબુલ્લાના લશ્કર વાસ્તે હોય છે કે જે સિરિયામાં બશર અલ અસદની બાજુમાં રહીને બળવાખોરો સામે લડી રહ્યું છે. જો કે બળવાખોરોને બશર અલ અસદ સાથે લડવા ખાતર અમેરિકા અને ઇઝરાયેલ હથિયારો પૂરા પાડી રહ્યા છે, એવું બીજાઓનું કહેવું છે. આજનું અખબાર આ છાપી રહ્યું છે. બસ હવે એક નવી વાત સાંભળો અને પછી આજનું આપણું રિવ્યુ ધ પ્રેસ ખત્મ કરશું. આફ્રિક દુ સુદના પ્રમુખ જાકોબ ઝુમાએ પોતાના દેશના એક સ્થળે પોતા વાસ્તે એક અંગત નિવાસ સ્થાન, રેઝિડન્સ પ્રિવે ચડાવ્યું છે, જેમાં વસ્તીના પૈસાથી અમુક ખર્ચો કર્યો છે કે જે તેની સલામતી અને રક્ષણને લગતી વસ્તુઓ નથી, ce qui ne concerne pas sa sécurité. એમ રૂશ્વતખોરી સામે જંગ કરનાર સંસ્થા લ્યુટ એન્ટી કોરપ્શન તરફથી જાહેરાત થઈ છે. આ ખર્ચો ગેરકાયદેસર છે અને પ્રમુખ તે ખર્ચની ભરપાઈ કરે એટલા ટકામાં કે જે ન્યાયસર કહેવાય. તેમાં એક પિસિન છે, કુકડા પંખીઓનું ઘર અને એક એમ્ફીથિયેટર યાને સ્ત્રોતગ્રહ, એવું ખંડ, એવું મોટું ખંડ કે જ્યાં લોકો સાંભળવા એકઠા થાય. દેશના નેતા અને પ્રમુખ કેટલા ઊંધા ખર્ચા કરે છે તે આ વાતથી સાબિત થઈ રહ્યું છે. હવે અમારા ખોજા ટીવી, રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, કાલ શુક્રવારનો સૂરજ આપણા માટે શું નવા સમાચારો લઈ આવે છે તે તો કાલના અખબારો જોર્નાલ de Lille અને Le Quotidien, જે રેયુનિયન ટાપુ ઉપર પ્રગટ થાય છે, તે બતાવશે. આજની શબ્બે જુમ્મા તમને મુબારક થાય અને તમે મને રજા આપશો કે આજનું રિવ્યુ ધ પ્રેસ અહીં ખત્મ કરું અને ઇન્શાલ્લાહ જિંદગી રહી એ ઉમેદ અને દુઆ લઈને તમારાથી જુદો થઈ રહ્યો છું.
અને ઇન્શાઅલ્લાહ કાલે ફરી આ જ ટાઈમ અને કાર્યક્રમમાં મળીએ. ત્યાં સુધી ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહુ.